વસો તાલુકાની બામરોલી પંચાયતના સરપંચ જશોદાબેન સોલંકીને તેમના હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. સરપંચને ગેરલાયક ઠેરવવાનું મુખ્ય કારણ એ છે કે તેમના ત્રીજા સંતાનનો જન્મ 3 ઓગસ્ટ 2006ની નિયમિત તારીખ પછી થયો હોવાનું પુરવાર થાય છે, જે પંચાયત અધિનિયમન જોગવાઈનું ઉલ્લંઘન કરે છે. વસો તાલુકાના બામરોલી ગામ પંચાયત પેટા ચૂંટણી 2025માં સરપંચ પદના ઉમેદવાર જશોદાબેન સોલંકીને 3 સંતાન હોવા છતાં તેમના ત્રીજા સંતાનની ઉંમર છુપાવી ઉમેદવારી ફોર્મ ભર્યાની રજૂઆત મણિબેન સોલંકી અને નટવરભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. આ અરજીના આધારે તપાસ સમિતિની રચના કરવામાં આવતા સમિતિએ 25 નવેમ્બર 2025ના રોજ અહેવાલ રજૂ કર્યો હતો. તપાસ સમિતિના અહેવાલ અને રેકોર્ડની ચકાસણી અનુસાર જશોદાબેન સોલંકીના ત્રીજા સંતાન અમરકુમાર સોલંકીનો જન્મ વસો ગ્રામ પંચાયત જન્મ રજિસ્ટરમાં નોંધણી નંબર 893 થી 27 ઓક્ટોબર 2007ના રોજ નોંધાયેલો છે. આ નોંધણી વસો પ્રસૂતિ ગૃહના દવાખાનામાં જન્મ રજિસ્ટરના આધારે 29 ઓક્ટોબર 2007ના રોજ થઈ હોવાનું જાણવામાં આવ્યું છે. જોકે બામરોલી ગ્રામ પંચાયતમાં જન્મ રજિસ્ટરમાં નોંધણી ક્રમાંક નંબર 40 પર અમન કુમારના જન્મની નોંધણીની પાછળથી છેડછાડ કરી હોવાનું જણાયું છે. આ ઉપરાંત અરજદાર અને સરપંચ તરફથી રજૂ કરાયેલા જન્મના દાખલાઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. જ્યારે ત્રીજું સંતાન હોવાથી ટીડીઓએ આ તમામ હકીકતોના આધારે જશોદાબેન સરપંચના હોદ્દા પરથી ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે. બામરોલી સરપંચને ગેરકાયદે ઠરાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે તેમને 3 સંતાનોના કેસમાં એમને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. શું વિગત છે? બામરોલીના સરપંચ સોલંકી જશોદાબેન કે જેમને 3 સંતાનો હોવાની સાબિતી બાબતમાં ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. તેમાં જ્યારે તેઓએ ચૂંટણી સમયે પુરાવા રજૂ કરેલા હતા તેમાં તેમની જન્મ તારીખ 27/6/2006 દર્શાવેલ હતી, જે ગુજરાત પંચાયત અધિનિયમના સુધારા મુજબ 3 સંતાનોના જે સુધારા થયેલ છે તે મુજબ કટ ઓફ ડેટ 3/8/2006 દર્શાવવામાં આવેલ છે. એટલે જે તેમને ચૂંટણી સમયે પુરાવા રજૂ કર્યા હતા તે 27/6/2006ના હતા. પરંતુ ત્યારબાદ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી અને સમયાંતરે તેમના પુરાવા અને રેકોર્ડની ચકાસણી કરતા તેમનું અન્ય જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ હતું, જે વસો ગ્રામ પંચાયત ખાતેનું હતું અને એમાં એમની બર્થ ડેટ 27/10/2007 મળી આવેલ હતી. આથી રેકોર્ડ ચકાસણી કરતા અને તપાસણી ટીમના અહેવાલના આધારે તેમને 3 સંતાનોના કારણે તેમનું પદ રદ કરવામાં આવેલ છે. સાહેબ, જે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ થયેલ છે, આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ડોક્યુમેન્ટ સાથે છેડછાડની વધુ તપાસ અમે આગળ હાથ ધરવાના છીએ અને તે અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેશે તો અમે જરૂરથી કરશું.